આ રીતના નાવની અંદર બેસી અને દર્શન કરવા માટે જવાનું રહે છે કે પહેરાય એને દર્શન કરવા લઈ જઈએ સાથે શકો તો તમે ઝઘડો થઈ ગયો છે અહીંયા બે નાવવાળા સ્વાગત છે દોસ્તો ફરીથી તમારું નવા એક બ્લોગ સાથે અત્યારે આપણે આવી ચૂક્યા છે મોહની માતાના દર્શન કરવા માટે નાવની અંદર આપણે બેસી ચૂક્યા છે અને જોઈ શકો છો જેકેટ પણ પહેરી લીધું છે અને ફૂલ સેફટી સાથે આપણે મોહની માતાના દર્શન કરવા માટે જઈશું ત્યાં આગળ સામે જવાનું રહેશે આજના વિડીયોની અંદર આપણે 3 મંદિરોના દર્શન કરવાના છે હવે મહીસાગરની શેર કરીએ દોસ્તો આ છે રોડ અને રોડની બાજુની અંદર તમે પાર્કિંગ જોઈ શકો છો તો તમે અહીંયા તમારી વાહન પાર્ક કરી શકો છો 4 વ્હીલર 2 વ્હીલર આ જગ્યા પર પાર્ક કરી શકો છો અને અહીંયા ઘણા બધા પાર્કિંગ છે પેલી સાઈડ પણ પાર્કિંગ છે અને અહીંયા બધી દુકાનો જોઈ શકો છો બધા બજાર લાગેલા છે અને અહીંયાથી હવે આપણે ચાલવાનું ચાલુ કરી દઈશું તો અહીંયા નાસ્તા પાણીની પણ દુકાનો મળી જાય છે બધી અહીંયા દુકાનો લાગેલી છે તો અહીંયાથી તમે કોઈ પણ ખરીદી પણ કરી શકો છો મસાણી માથાના ફોટા પણ મળે છે ફ્રેમની અંદર જોઈ શકો છો તો અહીંયાથી તમે લઈ શકો છો ઘરે લઈ જવું હોય તો ઘણી બધી અહીંયા દુકાનો છે હજુ ઉપર પણ દુકાનો છે તો તે પણ આપણે જોવાની છે તો વિડીયોમાં દોસ્તો બની રહેજો અને વિડીયો મારો પસંદ આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના વિડીયોની અંદર તમને મોહની માના દર્શન થશે અને મહાદેવના દર્શન કરવાના છે અત્યારે આપણે અનગઢ આવી ચૂક્યા છે મસાની માના ટેમ્પલે પાછળ છે મસાની માતાનું મંદિર અને થોડા જલ્દી આવી ગયા છે તો ભક્તો થોડા ઓછા છે પણ જેમ જેમ દિવસ જશે એમ અહીંયા આજે તમને ખુલ્લી જગ્યા મળે છે ત્યાં આગળ બધા ભક્તોની ભીડ હશે ઘણી બધી અને આ આખું જ બજાર છે તો અહીંયાથી તમે નાસ્તા પાણી પણ કરી શકો છો અને બીજી બધી દુકાનો નીચે છે તો પહેલાં આપણે દર્શન કરીશું અહીંયા મસાની માતાના અને ત્યારબાદ આપણે નીચે જઈશું આ છે મિત્રો પ્રસાદ ઓફિસ તો અહીંયાથી તમે પ્રસાદ લઈ શકો છો શનિમાનું એક મંદિર છે અને અહીંયાથી તમે નીચે જઈને પણ દર્શન કરી શકો છો રવિવારે અહીંયા મોટો મેળો લાગે છે તો આ છે ખોડિયારમાંનું મંદિર તો આ છે મોહનીમાં ટેમ્પલ એક મંદિર અહીંયા બહારની લોકેશન જોઈશું અને અહીંયા ડુંગર ઉપરથી આપણે નીચેનો નજારો જોઈશું કઈ રીતનો દેખાય છે અને ડ્રોન વ્યૂઝ પણ બતાવીશું તો વિડીયોને એન્ડ લગી જોતા રહે તો બધી સળગાવી શકો છો અને અહીંયા જોઈ શકો છો આ છે શ્રીફળ વધારવાનું સ્થળ તો આ જગ્યા ઉપર તમે શ્રીફળ વધારી શકો છો જ્યાં આગળ મસાણીમાં ટેમ્પલ છે તેની બાજુની અંદર તમને શ્રીફળ વધારવાનું સ્થળ જોવા મળે છે એક મંદિર છે અને એક મંદિર છે હાથિયા ખડે ઉપરમાં મોહની વિરાજમાં તો ટાવર તમને દેખાઈ રહ્યો છે અહીંયા મસાણી માતાની બહુ જ મોટી ધ્વજ છે તે લહેરાઈ રહી છે જોઈ શકો છો અને બાજુની અંદર તમને જોવા મળે છે બોટ છે તો બોટની અંદર બેસીને આપણે હવે દર્શન કરવા માટે ત્યાં આગળ જવાનું છે આ પગથિયાં આપણે ઉતરીને ચાલવાનું રહેશે અને નીચે જવાનું રહેશે આટલો સાંકડો રસ્તો છે અને પગથિયાં બનાવેલા છે તો અહીંયાથી આપણે ચાલવાનું રહેશે અહીંયાથી તમે નારિયેળ અગરબત્તી પ્રસાદ લઈ શકો છો અને ત્યારબાદ આગળ દર્શન કરવા માટે વધી શકો છો અહીંયાથી ચાલતા ચાલતા તમારે જવાનું રહેશે જોઈ શકો છો ઘણી બધી નાવો પણ બાજુમાં છે અને સામે છે મોહનીમાં ટેમ્પલ તો ત્યાં આગળ નાવની અંદર બેસીને તમારે જવાનું રહેશે અને જોઈ શકો છો ઘણી બધી ફોટો પણ ચાલતી
આગળ છે અને અહીંયાથી જવાય મહાદેવના મંદિરે, તો ત્યાં આગળ પણ આપણે જવાના છે. એ પહેલાં આપણે અહીંયા જઈશું દર્શન કરવા માટે. 10 પેસેન્જર બેહાડીએ છીએ, 10ની ઉપર અમે બેસાડતા નહીં, જેકેટ પહેરાય એને દર્શન કરવા લઈ જઈએ છીએ શાંતિથી. નામ લખ્યું હોય તારે રાઉન્ડ મરાઈએ અને નામ ના લખ્યું હોય તારે ઉતારીને દર્શન કરાવીએ. અને દર રવિવારને મંગળવારે પબ્લિક આવે છે. જય મસાણી. જય મસાણી. અહીંયાથી તમે પાણી પણ પી શકો છો, જોઈ શકો છો તમે પાણીની પરબ. જોઈ શકો છો અહીંયાથી તમે નારિયેળ અગરબત્તી પ્રસાદ લઈ શકો છો, માતાજી માટે સુંદરી પણ લઈ શકો છો. તો અહીંયા નીચે પણ ઘણી બધી દુકાનો આવેલી છે, જોઈ શકો છો. જે એક આ મંદિર છે, તો એક અહીંયા આપણે દર્શન કરવાના છે, જોઈ શકો છો. તો અહીંયા પણ ઘણી બધી ભીડ છે, તો આપણે હવે અંદર જઈશું દર્શન કરવા. છે શ્રીફળ વધરાવાનું સ્થળ, જોઈ શકો છો. તો અહીંયા તમે તમારું શ્રીફળ વધી શકો છો. અને બાજુમાં છે મસાણી મા ટેમ્પલ, તો એક આ ટેમ્પલ છે અને બીજું ત્યાં છે, તો ત્યાં આગળ પણ જવાનું છે. ડુંગર ઉપરથી પણ તમને કંઈક આ રીતનો વ્યૂઝ જોવા મળે છે. તો જે પણ આ તમને તંબુ જેવી ટાઈપ જોવા મળે છે, તે બધી જ અહીંયા દુકાનો છે. ને આ રીતની બોટો ચાલતી હોય તો અંદર બેસી તમે ફરી પણ શકો છો. તો હવે નાવની અંદર બેસી આપણે જવાના છે મોહની માતાના દર્શન કરવા માટે. એટલે નાવ છે તેની લાઈનની અંદર આપણે ઊભા છે, તો અહીંયાથી આપણે બેસીને જવું પડશે અંદર દર્શન કરવા માટે. જોઈ શકો છો આપણે જેકેટ પહેરી હવે આપણે જઈશું મોહની માતાના દર્શન કરવા માટે. તો વિડીયોમાં જોડાઈ રહેજો અને સુંદર એક નજારો તમને હું બતાવીશ. જોઈ શકો છો આ છે આપણી નાવ. જોઈ શકો છો તમે આ રીતના નાવની અંદર બેસી અને દર્શન કરવા માટે જવાનું રહે છે. આપણે આવી શકીએ છીએ અત્યારે. ઘણા બધા ભક્તો છે તે દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. જો શકો છો ધક્કા મુક્કી પણ થાય છે, નાવો એકબીજાને ઠોકાય પણ, તો તેનું પણ આપણે આપણી જાતે ખાસ ધ્યાન રાખવું પડશે. થોડું પકડીને બેસવું પડશે તમારે. આપણે અહીંયાથી દર્શન કરવા પડશે, અહીંયાથી તમે દર્શન કરી શકો છો પાછળ. તો બહુ જ જોરદાર છે અને બહુ જ મજા આવે છે. તો જરૂર એકવાર તમે આ જગ્યા ઉપર આવો અને આપણને આપણા ભાઈ છે એ લઈને જોઈ શકો છો આપણી નાવ છે. ફોન પાડો થઈ ગયો છે અહીંયા બે નાવ વાળા જોઈ શકો છો તમે ઝઘડો થઈ ગયો. બીજી નાવડી થઈ જાય એમ ખબર નહીં પડતી, દેખાતું નહીં. જય મસાણી મા. દોસ્તો આપણે મસાણી માતાના દર્શન કરી લીધા અને હવે આપણે જોઈશું ડ્રોન શોટ. તો કમેન્ટ કરજો કે ડ્રોન શોટ તમને કેવા લાગ્યા. અને જોઈ શકો છો સરસ મજાની તમને અહીંયા મજા આવશે અહીંયા દર્શન કરવા માટે તમે આવશો તો.
પણ થઈ ગઈ નાવડીમાં. અમારી નાવડી જામ થઈ ગઈ હતી બધી બાજુથી ગયા એટલે જોઈ શકો છો મિત્રો આપણે મસાણી માતાના દર્શન કરી લીધા અને આ આપણા ભાઈ જે આપણને શેર કર્યા અહીંયા બધી નાવડીઓ ભેગી થઈ ગઈ હતી એટલે થોડો ઝઘડો પણ થઈ ગયો હતો. આ હતો આપણો મસાણીમાં ટેમ્પલનો ઘર છે તે નજારો જોઈ શકો છો. બહુ જ સુંદર અહીંયાથી તમને નજારો જોવા મળે છે અને બહુ જ આનંદ આવશે તમે આ જગ્યા ઉપર આવશો. નવા વિડીયો જોવા મળશે આપણી ચેનલની અંદર. મસાણી માતા ટેમ્પલ મંદિરોનો વિડીયો તમને પસંદ આવે તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને જેમ બને એમ બધું આ વિડીયોને શેર કરજો. પછી બીજા ભક્તો જોડે જાય અને તે પણ આ ભક્તો આ મંદિરો દર્શન કરવા માટે આવે. તો ચાલો ફરી મળીએ નવા બ્લોગ સાથે નવા વિડીયોનો. જય હિન્દ, જય ભારત, જય માતા.